મારું નામ રાકેશ કુમાર ભીખુભાઈ નાયક છે, ગામ સોનવાડી. નદીમાં એટલું બધું પૂર આવ્યું છેલ્લા 30-40 વર્ષની અંદર. આ પાણી પહેલું અમે પણ જોયું છે. પાણીનો વેગ પણ એટલો ખૂબ હતો કે નીચેના પાકોની સાથે સાથે આંબા ચીકુના ઝાડો પણ મૂળ સાથે ઉખેડીને લઈ ગયું છે. ફેન્સિંગને પણ ખૂબ મોટું નુકસાન છે. જે કેળાનો પાક તૈયાર હતો, જેની ઉપર 30-35 કિલોની એક કેળાની લૂમ હતી, એ લૂમ આખી લૂમ સાથે કેળનું ઝાડ લગભગ 10-15-25 ફૂટ દૂર જળ સાથે ખેંચીને બીજીની વાડીમાં લઈ ગયું છે. એટલું બધું નુકસાન છે. પાણીનો એટલો બધો વેગ છે. હવે જે કેળા બચ્યા છે વાડીમાં, એ પાણીમાં અને માટીમાં પીલાઈ ગયેલા હોવાથી વાસ મારતા થઈ ગયા છે. એનો 1 પણ રૂપિયાની ઉપજ થાય એવા સંજોગો નથી રહ્યા. અને આની સાથે મને મારી પોતાની વાત કરું તો 1.5 થી 2 લાખ રૂપિયા જેટલું નુકસાન ગયું છે. માટીનું ધોવાણ પણ થયું છે. કેટલું? માટીનું ધોવાણ લગભગ દરેકની જમીનો 1 થી 2 ફૂટ જેટલું ધોવાણ થયું છે. અને એની સાથે અમુક જગ્યા ઉપર બીજી રેતી, કાંકડા, આવું બધું અન્ય જે આવીને વાડીમાં પડ્યું છે, એને પાછું સીધું કરવું પડશે. વાડીને પાણી ફેરવવું હોય તો લેવલિંગ કરવું પડશે. અને આ દિવાળી પછીની પણ ખૂબ મોટી મહેનત માગી રહ્યું છે અત્યારે. કેટલા વર્ષ હવે મહેનત થયા? આ જેના આંબા ચીકુના કલમોને નુકસાન થઈ, એ તો ખેડૂત 10-15 વર્ષ માટે પાછળ જતો રહ્યો, કારણ કે એને ઉધારવા માટે 10 વર્ષ કમસે કમ જોઈએ, ત્યારે પાક ચાલુ થાય એનો. અને જે માટીનું પુરાણનું ને એ છે, એને 6 મહિના સુધી અને મહેનત કરશે ખેડૂત દિવાળી પછી, ત્યારે આ બધી વાડીઓ તૈયાર. અત્યારે જે વજન હતું મારું, તે લગભગ 30 થી 35 કિલોની એક લૂમ હતી. એવી મારી 600 લૂમ જતી રહી છે.